જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા પંચતંત્રની વાર્તાઓમાંથી લેવામાં આવી છે અને વાર્તાનું નામ છે શિયાળ અને દુંદુભી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં એક શિયાળભાઈ રહેતા હતા. એક દિવસની વાત છે. આ શિયાળભાઈને તો ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે એ તો ચાલવા લાગ્યા ખોરાકની શોધમાં. આખા એ જંગલમાં ફરવા લાગ્યા. શિયાળભાઈ તો આખા જંગલમાં ફરી વળ્યા, આમ તેમ બધે જોઈ વળ્યા, તોય એમને કાંઈ જ ખોરાક મળ્યો નહીં. એટલે એમને થયું, લાવને ગામ તરફ જવાના રસ્તા બાજુના જંગલના ભાગમાં હું જોઈ તો જોઉં, શું ખબર કદાચ ત્યાં કંઈક ખાવાનું મળી આવે. અને એમ વિચારી અને આ શિયાળભાઈ તો ચાલવા લાગ્યા એ જંગલના ભાગ તરફ. ચીટર પાટર. એ તો ચાલતા ચાલતા આજુબાજુ બધું જોતા જોતા જતા હોય છે. ત્યાં અચાનક જ એમના કાને એકદમ જુદા જ પ્રકારનો અવાજ સંભળાય છે, જે એમણે આજ સુધી ક્યારેય સાંભળ્યો નહોતો. શિયાળભાઈ તો આવો અવાજ સાંભળી એકદમ ભયભીત અને બેભાકડા બની ગયા, કારણ કે આજ પહેલા આ જંગલમાં તેમણે આવો અવાજ તો ક્યારેય સાંભળ્યો નહોતો. એ તો આજુબાજુ બધે જોવા લાગ્યા, પણ એમને કોઈ કહેતા કોઈ જ દેખાયું નહીં. બસ ખાલી પેલો અવાજ જ સંભળાયા કરે. શિયાળભાઈને થયું કે જરૂરથી આગળ કોઈ મોટું સંકટ હોવું જોઈએ. આવો ભયંકર અવાજ કરનાર પ્રાણી નિશ્ચિંતપણે મારા કરતાં પણ ઘણું શક્તિશાળી હશે. એ પ્રાણીની નજર મારા પર પડે ને હું એનો શિકાર બનું એ પહેલાં જ હું અહીંથી નાસી જાઉં, એમ વિચારી ને શિયાળભાઈ તો ફટાફટ પોતાના જંગલ તરફના અગાઉના માર્ગ ઉપર પરત ફરવા લાગ્યા. ચીટોર જાણે દોડવા જ લાગ્યા હતા. ચાલતા ચાલતા શિયાળભાઈને તો થાક લાગ્યો અને પેટમાં તો બિલાડા બોલવા લાગ્યા. એમને તો ખૂબ બધી ભૂખ લાગી ગઈ. એ વિચારવા લાગ્યા કે આજે તો આખું જંગલ ફરી વળ્યો છું, પણ જંગલમાં કોઈ જ ખોરાક મળ્યો નથી. લાવને પેલા અવાજને અનુસરું. હા, શું ખબર કદાચ ત્યાં કંઈક ખાવાનું મળી જાય. અને શું ખબર કે આ અવાજ કદાચ કોઈ મરતા પ્રાણીનો હોય તો. આમ પણ પહેલી વાર જ તો આવો અવાજ સાંભળ્યો છે. ત્યાં જ શિયાળભાઈને બીજો વિચાર આવ્યો કે જો પણ એ કોઈ શક્તિશાળી પ્રાણી હશે તો એ મને જ શિકાર બનાવી દેશે. પછી તો શિયાળભાઈ કહેવા લાગ્યા, જો જે હોય એ, પણ આ અવાજ શેનો છે એ મારે જોવું જ જોઈએ. આમ પણ હવે ભૂખ સહન થાય એમ છે નહીં, થોડું તો જોખમ ઉઠાવવું જ જોઈએ. આમ વિચારીને શિયાળભાઈએ તો રસ્તો પાછો બદલ્યો ને ફરી એ તો ગામ તરફ જવાના રસ્તા પર ચાલવા લાગ્યા. ફરી એમને તો પેલો અવાજ સંભળાયો.
પણ આ વખતે શિયાળભાઈ તો હિંમત કરીને અવાજની દિશામાં ચાલ્યા જ ગયા, ચાલ્યા જ ગયા, ચાલ્યા જ ગયા. ચીટર પાડર, ચીટર પાડર, ચીટર પાડર. જેમ જેમ આ શિયાળભાઈ આગળ આગળ જાય ને તેમ તેમ પેલો અવાજ મોટો ને મોટો, મોટો ને મોટો થતો ગયો. એટલે શિયાળભાઈ તો વધુ સાવચેત થઈ ગયા. આમ તેમ નજર નાખતા જાય ને આગળ વધે જાય અને છેવટે એ ત્યાં પહોંચી જ ગયા જ્યાંથી આ ભયંકર અવાજ આવતો હતો. એમણે તો ખૂણે ખૂણે ચકાસ્યું પણ કાંઈ જ દેખાયું નહીં. છેવટે એમની નજર એક મોટા આંબાના ઝાડ પર પડી અને ત્યાં ઝાડની એક ડાળખીએ તો દુંદુભી લટકતું હતું. હા, જેવો પવન ફૂંકાતો હતો ને કે આ પવનના કારણે હાલતી પાંદડા સહિતની ડાળીઓનો અગ્રભાગ દુંદુભી સાથે અથડાતો હતો અને એક પ્રકારનો અવાજ પેદા થતો હતો. આ જોઈ ને શિયાળભાઈ તો હસવા લાગ્યા. અરે, હું તો નાહકનો જ ડરતો હતો. અહીં તો કોઈ પ્રાણી નથી. આ તો કંઈક વિચિત્ર વાદ્ય લાગે છે. પછી તો એ થોડા નજીક જઈને જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે, આ તો કંઈક વિચિત્ર ડબ્બા જેવું લાગે છે. જોને, આ બે બાજુ કંઈક છે ને વચ્ચે આ લાકડું છે, અંદર તો પોલાણ લાગે છે. પછી તો એ ગોળ ગોળ ફરી ને પેલી દુંદુભીને જોવા લાગ્યા. ત્યાં જ પવન આવે ને દુંદુભી તો પાછી વાગે. એમને લાગ્યું કે જો અહીં કોઈ ગામ લોકો આવ્યા હશે ને તો જરૂર અહીં આસપાસમાં ખોરાક પણ હશે. આ દુંદુભી તો ગામ લોકોની જ લાગે છે. એ જ એમને અહીં ભૂલી ગયા છે. અને આમ વિચાર કરી ને શિયાળભાઈ તો એ સ્થાનની થોડી વધુ ઝીણવટથી તપાસ કરવા લાગ્યા અને ત્યાં જ એમની નજરે ઝાડ નીચે થોડો ઘણો છોડી દેવાયેલો ખોરાક મળી આવ્યો. શિયાળભાઈ તો ખુશ થઈ ગયા અને બધું ખાઈ ગયા. એમને તો બહુ બધી ભૂખ લાગી હતી ને બાળકો, એટલે જ. પછી તો ખાઈ કરીને શિયાળભાઈ તો પાછા પોતાના જંગલ તરફ ચાલવા લાગ્યા અને પાછા વળીને જ્યારે દુંદુભી અવાજ કરે ને એટલે દુંદુભી સામે જોએ અને મરક મરક મલકાય. અને ચાલતા ચાલતા પાછા શિયાળભાઈ તો વિચારતા હતા કે જોને, આજે મેં હિંમત અને જોખમ લઈ ને આ અવાજના મૂળ સુધી પહોંચવાની વૃત્તિ રાખી તો છેવટે હું ખોરાક મેળવી શક્યો. ને પછી તો આ શિયાળભાઈ હંમેશા આ જ વૃત્તિને વળગી રહ્યા. ને પછી તો શિયાળભાઈએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. હજાર ઘરની હજાર રાણી, તેમાં ફૂલરસ રાખે આણી. મીઠા મીઠા શરબતની, એ લોકોને આપે લાહણી. તો
તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.